અમદાવાદ શહેરમાં છેલ્લા 3 દિવસથી એએમસીના બાઉન્સરો દ્વારા સતત ખુલ્લી દાદાગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા 2 દિવસથી લારી ગલ્લાવાળાઓ સાથે અન્યાય થયો છે, ત્યારે ગતરોજ દેશનો ચોથો સ્તંભ ગણાતા ન્યૂઝ મીડિયા મિત્ર સાથે દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં આનંદનગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીઓની સામે ડીવાયએમસી ઓફિસની બહાર મીડિયા કર્મીઓ સાથે બાઉન્સરો દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું, કે જેમાં એક મહિલા પત્રકારને ધક્કો પણ મારવામાં આવ્યો હતો, કે જેનો વિરોધ કરતા એસડીપીઆઈ વેજલપુર ટીમ દ્વારા ડીવાયએમસીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ મામલે જવાબદાર કર્મચારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મારું નામ નાંદોલિયા કતાદા છે. હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા વેજલપુર વિધાનસભામાં. કાલે કોર્પોરેશનની ઓફિસમાં મીડિયા સાથે જે ગેરવર્તન કરવામાં આવ્યું હતું અને આજે તમે કોર્પોરેશન ઓફિસમાં આવેદનપત્ર આપવા શું કહેશો? જે કાલે એએમસીના જે બાઉન્સરો દ્વારા પત્રકાર જે આપણા દેશનો ચોથો સ્તંભ છે તેને ગેરવર્તણૂક કરવામાં આવ્યું. એના અગાઉ પણ 3 દિવસથી લગાતાર એમની ગેરવર્તણૂકની વિડીયો આવતી હોય છે. જેવી રીતે કે વેજલપુરમાં પણ દબાણકર્તાઓ તેમને ઉઠાવતા સાથે જ એમને મારી અને ગેરવર્તણૂક કર્યું હતું. એને આગળ પણ એવા એમના વિડીયો આવેલા છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એએમસીના આ અધિકારીઓને રાખવાની શું જરૂર છે? અને ખાસ કરીને આ પત્રકારો સાથે જે ગેરવર્તણૂક કર્યું અને એમાં મિરાન પરીખ સાહેબની ઓફિસથી બહાર આ જે ગેરવર્તણૂક કરવામાં આવ્યું, ત્યારે મિરાન પરીખ સાહેબે તાત્કાલિક ધોરણે જે પગલાં લેવા જોઈએ કેમ ના લીધા? આ દેશનો ચોથો સ્તંભ, આપણા દેશના ચોથા સ્તંભના, અને આ લોકોનો જો હક છીનવામાં આવશે અને આ લોકોનો જો અવાજ બંધ કરવામાં આવશે તો પછી જાહેર નાગરિકને પણ કેવી રીતે આ લોકો સાંભળશે? કેમ કે આ મીડિયા મિત્રો આપણા મક્તમપુરા વિસ્તારની સમસ્યાને લઈને તેમને આપણા જે ડીવાયએમસી સાહેબ છે એમને સવાલ પૂછવા જઈ રહ્યા હતા અને તેમને રોકવામાં આવ્યા. આ ખૂબ જ દુઃખનીય ઘટના છે. અમે આને વખોડી દઈએ છીએ. આ ઘટનાને લઈને અમે કમિશનર સાહેબને પણ રજૂઆત કરીશું. અમે આજે આવેદનપત્ર આપ્યું છે ડીવાયએમસી સાહેબને. આ દક્ષિણ પશ્ચિમ ઝોનના અને સરખેજ, ખાસ કરીને સરખેજ અને મક્તમપુરા વોર્ડની ખૂબ જ સમસ્યાઓ છે. ડ્રેનેજ, રોડ, રસ્તા, એની ખૂબ જ સમસ્યાઓ છે. પરંતુ એમાં રસ ન દાખવી અને આવા બાઉન્સરોને રાખવીને આ જે વર્તણૂક કરવામાં આવે છે, આ કોઈપણ દિવસે ચલાવી દેવામાં આવે એવું છે નહીં. અમે આમને આવેદનપત્ર આપીને રજૂઆત બી કરી છે કે તમે આ બાઉન્સરોને બ્લેકલિસ્ટ નહીં કરો તો અમે પોતે ગાંધી ચિંધ્યા માર્ગે આના અંગે અમે આંદોલન કરીશું. કેમ કે આ દેશના ચોથા સ્તંભને અવાજ બંધ કરવાનો જે કોશિશ કરી રહી છે એએમસી, અમે કોઈપણ દિવસ ચલાવી દઈશું નહીં. આજ કાલ રાત્રે અમને મેસેજ મળ્યા અને એસડીપીઆઈના ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ અબ્દુલ હમીદ સાહેબને અમને જાણ કરી કે તમારે આ અંગે આવેદનપત્ર આપી અને ડીવાયએમસીને જાણ કરવી પડશે. તો અમે તાત્કાલિક ધોરણે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે અને મિરાન પરીખ સાહેબને રજૂઆત કરી છે. અને અમે એમને એમ કહેવા માંગીએ છીએ કે સરખેજ વોર્ડ અને મક્તમપુરા વોર્ડમાં કેટલીક એવી સમસ્યાઓ છે જેનાથી જનતા એકદમ પીડિત છે. ડ્રેનેજના પાણીઓ તેમના ઘરમાં ઘૂસી જાય છે. પરંતુ આમાં રસ ન દાખવી આ જે ગેરવર્તણૂક માટે બાઉન્સરો રાખ્યા છે એ બંધ કરી દેજો, નહીં તો ટૂંક સમયમાં દેશમુખ ભવનને ભરી દઈશું. મક્તમપુરાની સરખેજની જનતા લઈ આવીશું. વરસાદ જ્યારે આવે ત્યારે ઘરમાં પાણી ભરાઈ જાય છે. એના માટે તમારા પાસે યોગ્ય કોઈ પ્લાન નથી. વરસાદ જ્યારે આવે રસ્તાઓ તૂટી જાય છે, તેના માટે તમારા પાસે યોગ્ય કોઈ પ્લાન નથી. પરંતુ આ જે દાદાગીરીઓ કરવાના જે પ્લાનો છે એ બંધ કરી દેજો, નહીં તો આંદોલન કરવામાં આવશે ને તુષાર દેશમુખ ભવનને પૂર્ણ રીતે ભરી દેવામાં આવશે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.